કેમ છો મિત્રો? મજામાં બધા? હવે આપણે આજે છે ને ફેક બ્રેકઆઉટ વિશે અને બ્રેકઆઉટ ટ્રેડિંગ સ્ટ્રેટર્જી વિશે આપણે શીખવાના છીએ, બરાબર? આમ તો આ મુદ્દો છે યુટ્યુબ ઉપર બહુ ઘણા બધા યુટ્યુબરે આ કન્ટેન્ટ વિશે ચર્ચાઓ કરેલી છે, પરંતુ છતાં મને એમ થયું કે આપણી કોમ્યુનિટી, ગુજરાતી કોમ્યુનિટીમાં જો હું તમને મારી આગવી શૈલીમાં સમજાવવાની કોશિશ કરું અને કોઈ વ્યક્તિઓને સારો ફાયદો જો થતો હોય તો વધારે સારું એમ, બરાબર? તો ચાલો સીધા આપણે ચાર્ટ ઉપર જઈએ. અને હા મિત્રો, આગળ જતા પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો. ઘણા યુટ્યુબમાં સબસ્ક્રાઈબર એડ થયા છે, તે બદલ તમામનો હું આભાર માનું છું. અને હજી પણ આપણા યુટ્યુબ ચેનલમાં નવી જર્ની છે, પણ લોકો જોડાય અને શેર માર્કેટ શીખીએ તેવી અપેક્ષા છે. તો મિત્રો સબસ્ક્રાઇબ કરો પ્લીઝ અને તમારા મિત્રોમાં શેર કરો. ચાલો આપણે જાણશું ફેક બ્રેકઆઉટ કોને કહેવાય અને બેક બ્રેકઆઉટની ટ્રેડિંગ સ્ટ્રેટજી શું હોઈ શકે એના વિશે આપણે જાણશું. આપણે રેન્ડમલી ચાર્ટ લઈ લેશું અને સેબીના નિયમ પ્રમાણે આપણે પાછળના 3 મહિનાનું જ આગળના 3 મહિના મૂકી અને પાછળનો જે ચાર્ટ છે તેમાં જ આપણે એનાલિસિસ કરશું અને શીખશું મિત્રો, બરાબર? તો આપણે કોઈ પણ એક રેન્ડમલી હું એક સ્ટોક લઈ લઉં છું. ચાલો, જો મારી નજરમાં છે SJS, પછી આપણે બીજો કોઈ પણ જોશું. કેપીઆર મેલ જોશું, બરાબર? પાછળ જ છે, 3%ની રેલી છે આજમાં. ચાલો મિત્રો, ડેઈલી ટાઈમ ફ્રેમ છે. ઓકે, ડન. 3 મહિના એટલે જુલાઈ ચાલે છે ને, મે, એપ્રિલ. ઓકે, ચાલો આમાં ક્યાંક વયા જશું. ઓકે, પેલા ચાર્ટને આપણે ઝૂમ કરી લેશું. ચાલો અહીંયા વયા જાય. અહીંયા સેબીને કોઈ આપણી હારે વાંધો હોય છે નહીં, કેમ કે આ ચાર્ટ છે 2023નો. ઓકે, SJS એન્ટરપ્રાઇઝ, કંપનીનું નામ જૂન 2024. આ જે મારા જે લેવલ છે એને હું ડિલીટ કરું છું, તમને જોવાની મજા આવે. આગળ આપણે વિડીયો ઈએમઆઈને લઈને પણ લઈ આવશું, ઈએમઆઈને પણ સમજશું, બરાબર? એટલે અત્યારે હું એને હાઈડ કરી નાખું છું એટલે તમને સમજવામાં સહેલું પડે. હવે મિત્રો, ઘણા લોકો કહેતા હોય કે ફેક બ્રેકઆઉટ ને બ્રેકઆઉટ સાચું નથી અથવા ખોટું છે, અથવા તો સાચું બ્રેકઆઉટ કોને કહેવાય. ખરેખર એ શબ્દ છે ને, ફેક બ્રેકઆઉટ, એવું કશું હોતું નથી ટ્રેડિંગમાં. એવું કશું હોતું નથી, તમને નવાઈ લાગશે. એનું તમને રીઝન કહું. ફેક બ્રેકઆઉટ કેમ નથી હોતું ને એનું તમને રીઝન કહું. હવે તમે જો, તમને સિમ્પલ ઉદાહરણ આપો. હા, આપણે નોર્મલી શબ્દ વાપરીએ છીએ ફેક બ્રેકઆઉટ, ખરેખર એવું હોતું નથી. એમ ફેક ફેક જેવી વસ્તુ માર્કેટમાં કાંઈ છે જ નહીં. બધું ટેકનિકલ એનાલિસિસ પ્રમાણે ચાલે છે. પણ એને તમે બીજી રીતે સમજી શકો. પ્રોફિટ બુકિંગ કહી શકો, માસ્ટર જે સ્માર્ટ મની છે એની એન્ટ્રી કહી શકો, ટ્રેપિંગ કહી શકો, પણ ફેક નથી. ખોટું બજાર કંઈ ખોટું તો નથી, શેર બજાર ખોટું છે નહીં. ફેક એટલે ખોટું થઈ ગયું ને, એવું નથી. ચાલો એ સમજીએ. એટલામાં કેમ નથી એ સમજીએ, એ હું તમને આખી મુદ્દો વર્ણવું એના વિશે, બરાબર? જો આ એક પેટર્ન છે, આને કહેવાય રાઉન્ડિંગ બોટમ પેટર્ન. જો રાઉન્ડિંગ બોટમ એટલા માટે કે મેં તમને અગાઉ વિડીયોમાં વાત કરી હતી કે ઉથમાં તગારા જેવું હોય અથવા વાટકા જેવું હોય, અને કહેવાય રાઉન્ડિંગ બોટમ. કેટલો સમય રાઉન્ડિંગ બોટમ બનતા થયો એના માટે તમારે અહીંયા ટૂલ્સનો ઉપયોગ કરવાનો છે. તમારા ટ્રેડિંગ વ્યૂના જે ચાર્ટ તમે ટ્રેડિંગ વ્યૂમાં જોવ છો ને, તેમાં તમારે જઈ અને ડેટ રેન્જ નામનું ટૂલ છે, એનો ઉપયોગ તમારે કરવાનો છે. તમારે સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈ અને એન્ડિંગ પોઈન્ટ સુધી એને ખેંચી લેવાની છે. એટલે એ તમને અહીંયા દિવસો બતાવશે અને અહીંયા એનું વોલ્યુમ બતાવશે. દિવસો છે 267 ડે, એટલે મને લાગે છે કે 1 વર્ષ જેવું સમથિંગ હશે. ઓકે, એટલે 267 દિવસ થયા એ રાઉન્ડિંગ બોટમ બનાવે છે, કોન્સોલિડેટ બનાવે છે, બરાબર?
આખે આખું એનું જે સ્ટ્રક્ચર છે એ રાઉન્ડિંગ બોટમમાં થતું હતું. હવે એક સ્માર્ટ ટ્રેડરને ખબર પડી જાય કે રાઉન્ડિંગ બોટમ બને છે. કઈ કઈ રીતે બને, કઈ રીતે ખબર પડે કે ભાઈ રાઉન્ડિંગ બોટમ બને છે? એનું કારણ છે કે જ્યારે એનો હાઈ તૂટતો ન હોય ને અને લો પણ એટલો નીચો ન હોય ને, ત્યારે લો તોડી અને જ્યારે નીચો ન જતો હોય ને, ત્યારે આપણને એક અંદાજો આવે છે કે આ સાલું બને છે રાઉન્ડિંગ બોટમ. કઈ રીતે હું તમને વર્ણન કરું, ચાલો એક સેકન્ડ મિત્રો. જો અહીંથી સ્ટોક પડ્યો, આ એક કોન્સોલિડેટ ઝોન, અહીંયા એને સારું આમાં સારું સ્ટ્રગલ કર્યું. ઓકે, પછી અહીંથી એક ફોલ આવે છે. પછી ફોલ આવે છે ને, એ એટલો બધો નથી આવતો અહીંથી કે એ ચડવા માટે નાઇફ ફોલ એટલે કે જે ડાયરેક્ટ ફોલ હોય ને એ રીતે ફોલ નથી એનો, બરાબર? એ રીતે ફોલ નથી. કઈ રીતે ફોલ છે? એક આખું ઝોન હતું ત્યાંથી પડે છે, પછી પાછો કોન્સોલિડેટ કરે, પછી પાછો પડે. આ એક બોક્સ બીજું બનાવીએ આપણે, પણ ત્યાંથી પાછો પડે. એ એટલો બધો નથી પડતો. પછી એક અહીંયા સપોર્ટ લે છે, પછી આનો હાઈ બ્રેક કરે છે પણ આની ઉપર નીકળતો નથી. અહીંયા પાછો રીટેસ્ટિંગમાં આવે, પાછો આનો હાઈને ટચ કરવા જાય છે પણ ઉપર નીકળતો નથી. તો તમે એક મોટો અંદાજ એવો લગાવી શકો કે આ છે તે રાઉન્ડિંગ બોટમ છે, આ છે તે રાઉન્ડિંગ બોટમ છે. આ રીતે તો તમારા મગજમાં ક્લિયર થઈ જાય કે રાઉન્ડિંગ બોટમ છે અને આને હું કઈ રીતે ટ્રેડ કરું. જ્યારે જ્યારે બોટમ પાસે સપોર્ટ લેવા આવશે, જ્યારે જ્યારે બોટમ પાસે સપોર્ટ લેવા આવશે, ત્યારે ત્યારે આને હું ટ્રેડ પ્લાન કરી શકું. બરાબર? આ એક ચોખ્ખી વસ્તુ થઈ. પ્રોબેબિલિટી છે માર્કેટમાં 100% સ્ટ્રક્ચર, 100% કોઈ ગેરંટી વાળી વસ્તુ છે જ નહીં, આમ તમે જોઉં તો. હવે હું તમને આમાં બીજી વસ્તુ કહું કે બ્રેકઆઉટ હેલ્ધી કોને ગણી શકાય ને, એમ કે ના ના હવે આ બ્રેકઆઉટ ટકશે, રાઉન્ડિંગ બોટમ તમે તમારા ધ્યાનમાં રાખ્યું, બરાબર? હવે હું તમને આના વિશે બીજી વસ્તુ આપું. જો તમે રાઉન્ડિંગ બોટમ જ્યારથી બનવાનું ચાલુ થયું ને, એટલે સ્ટોક એક વખત અહીંયા ઊભો રહ્યો, પાછો બીજી વખત અહીંયા ઊભો રહ્યો, પાછો અહીંયા ઊભો રહ્યો. આ એનું એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન થઈ ગયો. ત્યાર પછીથી સ્ટ્રોંગ સપોર્ટ ઝોન થઈ ગયો. અહીંયા એક એને રેઝિસ્ટન્સ ફેસ કરેલું, બ્રેકઆઉટ ન થયું. સેમ રેઝિસ્ટન્સ લેવલ ફેસ ન થયું, સેમ રેઝિસ્ટન્સ લેવલ એરિયા ફેસ ન થયું. એટલે હવે શું થયું? જો હવે શું થયું, આ છે ને મિત્રો, આપણે ટ્રેન્ડ લાઈન દોર લઈએ એટલે આપણે આઈડિયા વધુ આવે, બરાબર? 2x કરી નાખો એટલે દેખાય સારું, બરાબર? આને હું ડોટમાં રાખી દઉં. રાઉન્ડિંગ બોટમ વાળી તમને કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો મિત્રો? રાઉન્ડિંગ બોટમમાં છે ઓલરેડી. ઓકે, પછી આ એક રેઝિસ્ટન્સમાં ચાલે છે. ઓકે, હવે બ્રેકઆઉટ વિશે ચર્ચા કરીએ. કઈ રીતે બ્રેકઆઉટ, એમ સારું બ્રેકઆઉટ મારે આને કઈ રીતે લખવું એમ. તો તમે અહીંયા જોવો, અહીંયાથી ભાવ છે ને એક દિવસ ઓટોમેટિક ગેપ અપ ખુલે છે, ઓટોમેટિક ગેપ અપ ખુલે છે હાઈ વોલ્યુમ સાથે. વોલ્યુમ ભલે સેલિંગનું છે, ઓટોમેટિક ખુલે છે. ત્યાં તો એનું રેઝિસ્ટન્સ ત્યાં આવી જાય છે, ત્યાં ફેસ કરે છે સારામાં સારું. પછી તમે જોશો તો એક હાઈ પ્રાઇઝમાં ફોલ આવે છે, ઓછામાં ઓછો 7% આજુબાજુ. 7%નો જે ફોલ આવે છે મિત્રો આ કેન્ડલમાં, એનું વોલ્યુમ આની સાપેક્ષમાં સાવ લો છે. એનો મતલબ એવો કે અહીં સ્માર્ટ મની એન્ટ્રી થાય છે. ક્યાં? આર પાસે રેઝિસ્ટન્સ પાસે, અહીંથી એન્ટ્રી R1 પાસેથી એન્ટ્રી લેવા માગે છે.
અહીંયા શું કર્યું સ્માર્ટ મની, આપણે આને ફેક બ્રેકઆઉટ કરી નાખીએ. અહીં બ્રેકઆઉટ થયું, ગેપ અપ ખુલ્યું ને આ હવે ફેક બ્રેકઆઉટ એમ. આ ફેક થઈ ગયું કેમ કે આપણા મનમાં તો એવું જ છે ને કે ભાઈ આ જે છે આ આપણું રેઝિસ્ટન્સ છે, અહીંથી બે ગેપ અપ ખુલ્યું અને ત્યાંથી ડાઉન થઈ ગયું એટલે એ ફેક બ્રેકઆઉટ. તમે નું અહીંથી ચડ્યા ને અહીંયા નીકળી ગયા, એ જ થયું ને, બરાબર? પણ નહીં, શું મેં તમને કીધું ને શું છે અહીંયા, આ વસ્તુ છે. સ્માર્ટ મની એન્ટર થાય છે, વોલ્યુમ આની સાપેક્ષમાં આનું ઓછું છે. પછી આખે આખો ગેમ પ્લાન તમે જોઈ લ્યો આ કેન્ડલનો, બરાબર? આ કેન્ડલનો ગેમ પ્લાન તમે આખો જોઈ શકો છો મિત્રો. જો વોલ્યુમ એમાં લો છે, એવું નથી વોલ્યુમ હાઈ છે, પણ પછીના દિવસનું વોલ્યુમ તમે જોશો તો એવરેજ વોલ્યુમ થી વધુ છે. આટલું વોલ્યુમ એક આ દિવસે હતું ને એક આ દિવસે છે. કહેવાનો મતલબ મિત્રો કે રેઝિસ્ટન્સ પાસે જ્યારે વધારે સમયથી સ્ટોક એમને પોતાની કોન્સોલિડેશન ઝોનમાં આવતો હોય, ફેસ કરતો હોય, અને પછી જ્યારે R1 પાસે પહોંચે છે, રેઝિસ્ટન્સ પાસે પહોંચે છે, ત્યારે વોલ્યુમ જોવ, વોલ્યુમની શું નીતિ છે, વોલ્યુમ શું કરવા માગે છે, તમે એને ફેક બ્રેકઆઉટમાં ક્યારેય ગણતરી ન કરો મિત્રો. ફેક બ્રેકઆઉટની ગણતરી ન કરો. હા હોય છે ઘણી વખત, પણ એ ફેક બ્રેકઆઉટ નથી હોતું. સેલિંગ પ્રેશર હોઈ શકે, ત્યાંથી તમને એકદમ ભાવ પડી શકે, પણ ફેક બ્રેકઆઉટ ફેક ખોટું નથી હોતું. આમ એની પાછળના કંઈક ને કંઈક રીઝન હોય જ છે મિત્રો, બરાબર? આ રીતે તમે શોધ્યું, આ રીતે તમે નક્કી કર્યું કે ભાઈ આ બરાબર છે, વાત સાચી છે તમારી. અહીંયા તો હું કે તમે કોઈ પણ વ્યક્તિ અહીંયા નીકળી જાય, કદાચ અહીંથી બાય કર્યું હોય ને, તમે બહુ એવા સારા એવા એનાલિસિસ્ટ છો, તમે આ રીતે એનાલિસિસ કરીને મૂકી દીધું કે આ એક તમારો સપોર્ટ છે ભાઈ, આપણે શીખાય એ પ્રમાણે હાલો આ સપોર્ટ, ઓકે આ હું કરી લઉં લાઈનમાં, ઓકે ડન. અને આને ઓરિજિનલ લાઈનમાં કર્યું, ચાલો આ બ્રેકઆઉટ અહીંથી ચડ્યા ભાઈ, ચડ્યા એટલે ટાર્ગેટ કયો રાખ્યો એને, રેઝિસ્ટન્સની ઉપર એમ બ્રેકઆઉટ આપી દેશે આ રીતે. આ સાચું જ છે મિત્રો, ખોટું નથી. તમે આ રીતે એન્ટ્રી લીધી, વેલ ડન, ખોટું નથી કહ્યું. પણ કહેવાનો મતલબ કે તમને મોટી ઓપોર્ચ્યુનિટી કઈ રીતે કેચ કરાય ને એની હું તમને વાત કરું છું. એટલે તમે આની ઉપરની તમે ગણતરી રાખી એમ. પછી શું થયું કે ગેપ અપ ખુલ્યું ને એમાં તમે ન નીકળ્યા, તમને એમ થયું ના ના હવે તો બ્રેકઆઉટ થઈ ગયું છે. પછી તમને આ ફેક લાગ્યું ને તમને એમ થયું હવે આની ઉપર જશે ને પછી હું વેચીશ. પણ બીજે દિવસે ધડાંગ કરીને છે ને રીટેસ્ટિંગમાં આવી જાય, અહીં તમે નીકળી જાઓ. પાછો બીજે દિવસે શેર સીધો 8%ની રેલી મારે છે. ક્યાંક ને ક્યાંક સાયકોલોજી સાથે આપણું તાલમેલ નથી હોતો. બીજા નંબરમાં આપણે સમજી નથી શકતા સ્માર્ટ મનીને. સ્માર્ટ ટ્રેડર કઈ રીતે ટ્રેડિંગ કરે ને નથી સમજી શકતા. સમજવાની જરૂર છે મિત્રો. હવે 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 હું તમને બીજી એક વાત કરું. ચાલો, એક વસ્તુ છે, એ રેઝિસ્ટન્સ જ છે, બરાબર? બ્રેકઆઉટની જ વાત કરીએ. ચાલો હવે આપણે પહોંચ્યા અહીંયા 20 ઓગસ્ટ 2024. અહીંયા એક ટ્રેન્ડ લાઈન દોરી લઉં છું. ઓકે, ચાલો આ આપણી થઈ ગઈ ટ્રેન્ડ લાઈન. ઓકે, હવે આ દિવસો કેટલા થયા? આ દિવસો થયા છે 71 દિવસનું આ ઝોન છે આખો, કે એમાં એમાં પડી. હવે જોજો, આ 71 દિવસનો ઝોન છે, પછીથી સ્ટોક બ્રેકઆઉટ આપે છે, પછી એક રીટેસ્ટિંગ આવે છે. આ રીટેસ્ટિંગ છે મિત્રો. પછીથી એક રીટેસ્ટિંગ આવે છે અને પાછી રેલી કન્ટિન્યુ કરે છે, પછી પાછો પડી જાય છે, ત્યાંથી નીચે ડાઉન આવી જાય છે. શું કામ આવું? શું કામ કન્ટિન્યુ કેમ નથી રહેતી? એની પાછળનું તમને હું રીઝન કહું, કેમ નહીં ને. હવે તમે આ જો, તમે જો આ આશા લઈને બેઠા હો કે સ્ટોક છે એ આનું બ્રેકઆઉટ છે એ સારું રહેશે, તો એ ગણતરી આપણી ખોટી છે.
આ 267 દિવસના સમયગાળાનું કોન્સોલિડેશન કે આખો સમયગાળો હતો, આ એનું બ્રેકઆઉટ છે. એટલા માટે એ અહીં સુધી આવ્યો. આ તો હજી બનવાનું જ બાકી છે આપણા મતે, બરાબર. એનું હું તમને પ્રાઇસ રેન્જ કાઢી દઉં. બ્રેકઆઉટ અહીંયા સુધી આવ્યો 54% ચાલ્યો, બરાબર. અને આ માત્ર 70 દિવસનો સમયગાળો છે. તો 70 દિવસનો સમય, એવું નથી કે અહીંથી હવે 55 નહીં ચાલે, પણ સાયકોલોજીકલ રીતે તમે જો સમજો મિત્રો, તો અહીંથી જે સ્માર્ટ મની ચડી છે એ 54% લઈને બની શકે કે પ્રોફિટ બુક કરી શકે, બરાબર. આમાં પણ પ્રોફિટ બુકિંગ આવી શકે, અહીંયા પણ પ્રોફિટ બુકિંગ આવી શકે, એવું શક્ય છે. એટલે તમે અહીંથી એટલું એઝ્યુમ ન કરી શકો કે હવે આ બ્રેકઆઉટ થશે તો હું અહીંથી લોંગ પોઝિશન સુધી બેસી શકીશ, એમ એ તમે ન કરી શકો. તમે અહીંથી પેટર્ન વાઇઝ શું માર્કેટ કહી રહ્યું છે એનું તમે નિરીક્ષણ કરી, એનાલિસિસ કરી અને તમે આગળ કેરી કરી શકો. પણ જો તમે આ વસ્તુ જોઈને જો વિચારતા હો, આ જે વસ્તુ જોઈને, તો તમે આમાં ખોટા પડી શકો છો અને લોસ પણ જઈ શકે છે. કહેવાની વસ્તુ સમજ્યા તમે? હા, હવે આપણે બ્રેકઆઉટ વિશે વાત કરી. જો 71 દિવસનો સમયગાળાનું ચાર્ટ છે. બ્રેકઆઉટ વિશે સમજીએ. 2 થી 3 બે બ્રેકઆઉટ છે મારી નજર સામે. એક તો આ છે, બરાબર. આ એક ગેપ અપ હતો, ડાઉન ટ્રેન્ડ, તે પછીનું એક નાનું રેઝિસ્ટન્સ છે જે પાર થયું નહોતું. ઓકે, એ અહીંયા એક બ્રેકઆઉટ થયું આ ટ્રેડરથી, બરાબર. હવે તમે આનું વોલ્યુમ જો, કેટલું મસ્ત વોલ્યુમ છે આ હેલ્ધી કેન્ડલનું, છે હાઈ ક્લાસ. અને આનો તમે ભાવ જો, આ ભાવમાં એને આ બધાનો હાઈ તોડી અને ટચ થયો તો પણ ક્લોઝિંગ નીચે આવ્યું, પણ વોલ્યુમ જોઉં તમે. એટલે આ વોલ્યુમ ત્યારે એવું કહેવા માંગતા હતા કે ભાવ ભલે ઉપર નથી ગયો, મેં આનો હાઈ તોડ્યો છે, આનો હાઈ તોડ્યો છે, અને આની હું અંદર ક્લોઝ થાઉં છું. બીજે દિવસે હું એક પુલ બેક આપીશ, તમે ચડી જાજો, એટલે રેલી તમને સારી મળશે, એવું આ વોલ્યુમ કહેવા માંગતું હતું. મિત્રો, મારા વિડીયો તમે ગમે એટલા જોશો, તમે બીજા ગમે એના વિડીયો જોશો, તમે ગમે એ જોઈ લેવાનું છો, જ્યાં સુધી તમે પ્રેક્ટિસ આ રીતે નહીં કરો ત્યાં સુધી મિત્રો તમને ફાયદો નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં જ થાય. એ 100%ની વસ્તુ છે. પ્રેક્ટિસ સિવાય ઉદ્ધાર જ નથી. એટલે પ્રેક્ટિસ કરો, જેવા તમે ફ્રી થાવ હો પ્રેક્ટિસ કરો, ફ્રી થાવ પ્રેક્ટિસ કરો, એ સિવાય ઉદ્ધાર નથી. ઓકે, ચલો આપણે આગળ જઈએ, બરાબર. પછી એનાલિસિસ ઘણા પ્રકારે હોય. કોઈ શું કર્યું હોય, પછી બીજાએ અહીંથી ટ્રેન્ડ લાઈન દોરી, ચાલો તો એ એના રીતે સાચો છે. બીજા અહીંથી ટ્રેન્ડ લાઈન દોરી, સપોર્ટ 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 બ્રેક, રીટેસ્ટિંગ, આ સપોર્ટ, બરાબર. આ બ્રેક થયું, રીટેસ્ટિંગ થયું, ડાઉન. પાછો અહીંયા આગળ તમે જોવા જશો ને, મેં ચાર્ટ નથી જોયું, આગળ પાછો અહીંયા રીટેસ્ટિંગ ક્યાંક થયું હશે, પછી ધડામ દેખીને હેઠો ગયો હશે. જોઈએ આપણે આગળ, બરાબર. સોરી, હું આ દોરી લઉં પાછું. જો આપણે જોઈએ હમણાં, જો છે ક્યાંય, એ પછી આવ્યો જ નથી ભાવ. આ રહ્યો, આ ઈ જ છે, આ જે લીટી છે ને એ જ છે, દેખાય ને તમને મિત્રો? આ ઈ લીટી ઈ જ છે. ચાલો હું એને અહીં મૂકી દઉં. આ થોડુંક સોફ્ટવેરનો પ્રોબ્લેમ છે યાર. આ જે લીટી છે એ જ છે. હવે પછી કરંટમાં આવી જાય છે પાછી વસ્તુ બધી, બરાબર. કહેવાનો મતલબ, પણ બધીની અલગ અલગ એનાલિસિસની પેટર્ન હોય છે કે આ ટ્રેન્ડ લાઈન છે એ સારી જ છે, ખોટી છે એવું નથી, સારી જ છે વસ્તુ, બરાબર. હવે આ તમે બ્રેકઆઉટ જોયું તો તમે આને ફેક ન કહી શકો કે આ ફેક બ્રેકઆઉટ હતું ને અહીંથી પડ્યું એમ. આ રેલી તમે જો એક વખત, તમે એને ફેક બ્રેકઆઉટ કોઈ રીતે ના કહી શકો. અહીંથી કોઈ ચડ્યો હોય, બરાબર, અહીંયા સુધી ગયું હોય, 21%ની રેલી છે મિત્રો. ફેક બ્રેકઆઉટ થોડું કહેવાય 21%ની રેલી હોય, બરાબર. ફેક કંઈ હોતું જ નથી ભાઈ.
ફેક એટલે ખોટું. ખોટું નથી યાર, બજાર સાચું છે, આપણે એને ખોટી રીતે લઈએ છીએ, બરાબર. બ્રેકઆઉટ કઈ રીતે ઓળખવું, સાચું છે કે ખોટું છે, એ આપણે મગજમાં આપણે એવું જોયું જેવું ખોટું 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 એટલે આપણે એમ કંઈ ખોટું બ્રેકઆઉટ, ખોટું નથી. પણ સ્માર્ટ મની છે કે નહીં, સ્માર્ટ મની એન્ટર થાય છે કે નહીં, એ જ વસ્તુ જોવાની છે, એ જ શીખવાની છે, જાણવા જેવી એ જ વસ્તુ છે બધી એમ. એટલે ક્યાંક ને ક્યાંક આપણે છે ને હજી બરાબર નથી કરતા. અને આ વિડીયો હજી હું આમાં ડીપમાં જઈશ ને તો બહુ લાંબો થઈ જશે. બ્રેકઆઉટ વિશે પરફેક્ટ વિડીયો તમારે ટૂંકમાં ભાગ 2 ડીપમાં જાણવું હોય, કેમ ભાવ પડે છે, પડ્યો તો કેમ એટલો જ પડ્યો, બરાબર. અને કોઈ એવી રિવર્સલ પોલીસ સ્કેન્ડલ છે તો એની અસર કેમ ન થઈ, શું કામ ત્યાંથી ભાવ પડ્યો, અને અમુક એવો બેરી સ્કેન્ડલ હોય છતાં કેમ ભાવ ચડ્યો. એવી એવી રીતે તાર્કિક રીતે વિશ્લેષણ કરવું હોય, એનાલિસિસ કરવું હોય મિત્રો, તો તમે મને કોમેન્ટમાં જણાવો. આપણે ગુજરાતી મિત્રો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો, બરાબર. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ, બરાબર. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ, ધન્યવાદ.